વલસાડના કકવાડીના જયંતિભાઈ ટંડેલ ઈરાનમાં ફસાયા। 3 દિવસથી પરિવારજનો સંપર્ક કરવાનો કરી રહ્યા છે પ્રયત્ન। હાલની યુદ્ધની સ્થિતિને લઈને પરિવારજનો ચિંતાતુર બન્યા। ઈરાનના ચરક શહેરમાં નોકરી કરે છે જયંતિભાઈ ટંડેલ। જયંતિભાઈ ટંડેલના પુત્ર સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી। ઈરાન અમેરિકા યુદ્ધને લઈને ઘણા લોકો ત્યાં ફસાયા છે, ત્યારે વલસાડથી પણ ઘણા લોકો ઈરાન ગયા છે। આપણી સાથે એક પરિવારજન છે, એની સાથે જ વાત કરવાની કોશિશ કરીએ। જી, આપનું નામ જણાવશો? તંડેલ જયકુમાર। જય, કયા પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે અને પપ્પા સાથે અત્યારે કઈ રીતની વાતચીત થઈ રહી છે? જી, અત્યારે તો નેટવર્ક નહીં મળે એટલે બરાબર વાત તો નથી થઈ રહી। ત્યાંની પરિસ્થિતિ પર બરાબર ખબર નહીં મળે હવે કેવી છે અને કેવી નથી તે। છેલ્લા સમયે જ્યારે વાત થઈ હતી ત્યારે પપ્પાએ શું કીધું હતું અને કઈ રીતનો ત્યાં માહોલ હતો? ત્યારે તો કંઈ નહીં કીધું કે એ બાજુ યુદ્ધ પાછું ચાલુ થઈ ગયું છે એવું કીધું। વધારે તો કંઈ કીધું નહીં મળે। કેવો માહોલ હતો અને તમને કઈ જાણકારી આપી છે? જાણકારી હવે બરાબર તે તો મને બી નહીં ખબર કેવો માહોલ હતો તે તો, કેમ કે કોલ પર ને ખબર નહીં પડે આપણને કે કેવો માહોલ છે ને કેવો નથી તે। છેલ્લા કેટલા દિવસ થયા છે તમારી વાત થઈ અને ત્યારે શું વાત થઈ હતી તમારી જોડે? છેલ્લા 2 દિવસ પહેલા વાત થયેલી, હવે તો નથી થતી। 10-15 મિનિટ કોલ આવેલો હતો છેલ્લે। આ હતા પરિવારજન કે તેઓ જણાવી રહ્યા છે કે અમેરિકા ઈરાનના યુદ્ધના કારણે જે પ્રમાણે જે ત્યાં સ્થિતિ છે હાલ અત્યારે ત્યાં પરિવારજનો જે ફસાયા છે, જેને લઈને વલસાડ ખાતે રહેતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।